હજરત અલી અકબર હાજી જકરિયા સૂફી સંત હાજીપીર દરગાહનો ઉર્ષ યોજવામાં આવ્યો। આવેલા મહેમાનોનું મોમેન્ટ તથા ફુલહારથી કચ્છી આર્ટ ટ્રસ્ટ દ્વારા પૂર્વ પ્રમુખ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના અબ્દુલભાઈ રાયમા, ભુજ શહેર સુન્ની હિતરક્ષક સમિતિના પ્રમુખ સૈયદ અશરફ શાહ બાપુ, કચ્છ જિલ્લા વકફ સુરક્ષા સમિતિના પ્રમુખ પીર સૈયદ કૌસર અલી શાહ બાપુ, પીર સૈયદ અસગર હુસૈન બાપુ, કચ્છી આર્ટ ટ્રસ્ટના પ્રમુખ અને આલા હઝરત ટ્રસ્ટના મહામંત્રી રમજુ મોહમ્મદ કુંભાર, વીડી ગોહિલ સાહેબ, આરડી બેગડિયા, હાજીપીર દરગાહ મેળા સમિતિ, હાજી અબ્દુરમાન જુસબ પ્રમુખ, હાજી ઇસ્માઇલ બચાયા ઉપપ્રમુખ, હાજી દાઉદ કાસમ જુસબ, નૂર મોહમ્મદ સુલેમાન અબ્બાસ ઉસ્માન, લતીફ બચાયા, અબ્દુલ બાવા સિદ્દીક રમજાન, અબ્દુલ તમાજી, હાજી ઇસ્માઇલ બચાયા સરપંચ, હાજીપીર જૂથ ગ્રામ પંચાયત, રજા કુમર કુંભાર માનકુવા, ડૉક્ટર ઉમેશ આચાર્ય સહકારી સેવા મંડળ પ્રમુખ જહીર સમેજા, અકબરભાઈ હાલા તલવાણા દરગાહ ખાદીમ, હાજી યાકુબ કુંભાર, ઇમરાન હાજી જુમા નોડી સમાજના સાદતે કિરામ, ઉલમાએ કિરામ તથા સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજરી આપી હતી। આવનારી તારીખ 24, 25 અને 26 મે 2026 રવિ, સોમ અને મંગળના રોજ કચ્છી આર્ટ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે પોટ્રી વર્કશોપ હેન્ડીક્રાફ્ટનું નિઃશુલ્કપણે આયોજન કરવામાં આવશે। જીવદયાના મસીહા, કોમી એકતાના પ્રતીક, શહેનશાહે કચ્છ હજરત હાજી પીરવલી આ ઉર્ષ રાષ્ટ્રીય કક્ષાએ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ લાખોની સંખ્યામાં દરબારમાં હાજરી આપે છે। આ મેળાને સફળ બનાવવા હિન્દુ મુસ્લિમ આગેવાનો, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સરકારી તંત્ર, હાજી પીર જૂથ ગ્રામ પંચાયત તથા રાજકીય આગેવાનોનો સાથ સહકાર મળે છે। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। કોમી એકતાના મધ્યા એવા હાજીપીર બાબાનો 20 દિવસનું આજે ઓપનિંગ થઈ રહ્યો છે। અમને હર્ષની લાગણી થાય છે કે अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज हाजीपीर बाबा नो उर्स એટલે કે 11, 12 ને 13 તારીખના 3 દિવસનો એક ઉર્સ મનાવવામાં આવે છે। આ ઉર્સની અંદર મેળા સમિતિ અને હિતરક્ષક સમિતિ દ્વારા આજે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ હાજીપીર બાબા એક કચ્છની કોમી એકતાના પ્રતીક છે। કાયમના માટે લગભગ શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા લઈને આવે છે અને એની શ્રદ્ધા પૂરી થાય છે। અહીંયાથી જે મન્નત માંગે છે એની મન્નત પણ પૂરી થાય છે। એવા કોમી એકતાના પ્રતીક કચ્છની અંદર હાજીપીર બાબાનો 3 દિવસનો મેળો હોય તો અહીંયા આપણે બધે હિન્દુ મુસ્લિમ દુઆ કરીએ કે આપણો ભારત દેશ એકતા અને ભાઈચારાથી આગળ વધે અને આ દરગાહમાં જે પણ સરકાર માધ્યમથી જે ગ્રાન્ટ મળતી હોય તેને જલ્દીમાં જલ્દી પ્રવાસન યાત્રામાં લઈ અને એને વિકસાવે। અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ વતી હું તંત્ર દ્વારા એક અપીલ પણ કરું છું અને એનો આભાર પણ માનું છું। કારણ કે તંત્રને આપણે એક અપીલ કરીએ કે આ એક અમારી દરગાહ છે, કોમી એકતાની પ્રતીક છે, એનામાં અમને પ્રાથમિક જે પણ સુવિધા આપો છો એનાથી પણ વિશેષ સુવિધા મળે એવી તમારી પાસે આશા છે અને તમારો આભાર પણ માનીએ છીએ કે કાયમના માટે અમે જ્યારે પણ તંત્ર દ્વારામાં જે પણ અમને પ્રાથમિક સુવિધાઓ જણે છે એનો તમારા કલેક્ટર સાહેબનો તેમજ તમામ તંત્રનો અમે આભાર માનીએ છીએ। આ મેળાની અંદર હિન્દુ મુસ્લિમ લાખોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુ આવે છે અને એનો પણ તમામ જેટલા પણ વહીવટીદાર છે એનો ક્યાંય સુલે શાંતિનો ભંગ ન થાય, ક્યાંક પોલીસ પોતાનો બંદોબસ્ત પૂરો આપે એવી અમે તંત્ર પાસે પણ અપેક્ષા રાખીએ છીએ। આ મેળા સમિતિ તમામ જે અમને અહીંયા બોલાવી અને અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ, કૌસર અલી બાપુ, આપણે અશરફ શાહ બાવા અને જે પણ બીજી પણ સંસ્થાઓ અહીંયા માન સન્માન આપ્યો તે બદલ આ સંસ્થાઓનો, મેળા સમિતિનો અમે તહે દિલથી શુક્રગુજાર છીએ અને કાયમના માટે આવી જ રીતે અમે ઉદ્ઘાટન કરી અને હાજીપીર બાબાનો ઉર્સ મનાવીએ એવી આશા। અસ્સલામ વાલેકુમ। આજ રોજ કચ્છના આધ્યાત્મિક સૂફી સંત હજરત હાજીપીર રહમતુલ્લાહ તાલા અલૈહના ઉર્સ પ્રસંગે કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ
પૂર્વ પ્રમુખ જનાબ અબ્દુલભાઈ રાણા સાહેબ, અશરફ બાવા સાહેબ તેમજ તમામ પોલીસના પીઆઈ સાહેબ શ્રીઓ, અધિકારી શ્રીઓ અને હિન્દુ મુસ્લિમ આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા હતા અને કોમી એકતા સાથે આ મેળાનું અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હાજીપીર રહમતુલ્લાહ જે એક ગૌવંશને બચાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી અને સમગ્ર ભારત વર્ષ માટે એક કોમી એકતાના મસીહા અને પ્રતીક બની ગયા. તેઓના દરબારે હિન્દુ મુસ્લિમ સમાજના તમામ આવતા પદયાત્રીઓને હું આવકારું છું. તેમજ આ મેળા પ્રસંગે કચ્છની તમામ જનતાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને પ્રશાસનનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.